તો જમવા માટે આવડા મોટા ટોપમાં ચૂલા ઉપર સરસ મજાની રસોઈ થાય છે. તો આ રીતે 2 ટાઈમ રસોઈ ચૂલા ઉપર સરસ મજાની બનાવે છે. તો આ રીતે યુવાનો સરસ મજાને પીરસવા માટે તૈયાર છે. તો આ રીતે બધાને પીરસે છે. તો આ રીતે આપણો સરસ મજાનો પ્રસાદ બધા લોકો બેસીને જ લે છે. તો આ રીતે આપણો સરસ મજાનો પ્રસાદ તૈયાર છે. તો સંસ્કાર કહેવામાં આવ્યા છે. એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. દરેક સમાજની અંદર અમુક તકલીફો જે ચાલુ થઈ છે એની હવા હવે ક્યાંક મેર સમાજમાં પણ લાગી રહી છે. આજના પ્રસંગે હું આમ તો દરેક વડીલ વતી જે કોઈ પણ ઘણી વખત લોકો મળતા હોય ને ત્યારે એવું કહેતા હોય કે બેન તમે સ્ટેજ ઉપર જાઓ ને તો આવું કહેજો. શું જો આમ જોવા જઈએ એટલે લગ્ન એટલે જોડાવું. પતિ અને પત્ની, પુરુષ અને સ્ત્રી એ બંને એકબીજાના પૂરક નથી. સમગ્ર સમાજ વતી આમ તો આપણે આપણો આ કાર્યક્રમ સમાધિ લીધી ત્યારે લગભગ મને અને એ માતાજીએ આપણને આધ્યાત્મિક રસ્તો દેખાડ્યો. એવી આ મા જગદંબા માતાજીની કૃપાથી આવડો છે એ માતાજીના ભાવ પ્રગટ કરવાનો છે કે આપણા સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે અને આધ્યાત્મિક રીતે જોડાય તો આપણામાં કોઈ કુસંસ્કાર ન આવે. આપણી જે લોક સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે એ કાયમ રહે અને આ જ રીતે ધર્મ સાથે જોડાયેલા રહે તો આપણા સર્વેનો વિકાસ થાય. એનો એક સંદેશો આપવા માટે કાલે 1008 આપણે યજ્ઞકુંડથી એક દિવ્યતાનું નિર્માણ કરવાના છે કે સમાજને કોઈ વિઘ્ન ન આવે, કોઈ પ્રગતિ આવે, સદબુદ્ધિ આપે અને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, સાંસ્કૃતિક રીતે આપણે આગળ વધીએ એમનો જ. આ આશયની સાથે સાથે ત્રીજો આશય જે ખૂબ મહત્ત્વનો છે, મને એમ થાય કે માતાજી લીરબાઈમાં, પછી માલદેવ બાપુ, પછી આપણા સમાજના દરેક જુદા જુદા આગેવાનોના સતત પ્રયત્ન પછી આપણે મેર સમાજમાં એક પ્રકારની પ્રગતિ થઈ, કુરિવાજીઓને તિલાંજલિ આપી, અંધશ્રદ્ધાઓ પણ દૂર થઈ. મોટે ભાગે આજે સમાજ શિક્ષણને સ્વીકારતો થયો, દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવ. જોરદાર તાળીઓથી એક વખત હાથ ઊંચા કરીને બધામાં હા પાડી દો. પછી જે એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવારી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ હું કહીશ. તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચીઓ પણ આમાં ઇન્વોલ્વ છે. ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો. લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ, ટેલિફોનિક જોઈએ છે. તો એમાં 84% કીધું કે હા, વોટ્સએપ અને ટેલિફોનિક જે છે સાથે આ ખરડાને હું જે આપણે સપોર્ટ કરતા હાથ ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓ થાય છે. સમાજમાં જશે આપણે બધાએ, ઇવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે, આનંદની વાત છે. અને બધાએ લગભગ ખરડો જે છે હા કંકોત્રી ન છપાવ્યા વગર વોટ્સઅપથી જે છે આ ખરડો આપણે પસાર કરીએ છીએ. તમારા બધાનો ખૂબ હાથ ઊંચા કરીને સહકાર મેળવ્યો છે. રેકોર્ડિંગ થાય છે, સમાજમાં મૂકશું કે તમે બધાએ આ જે છે અને એપ્રુવલ કર્યું છે. નક્કી કરવી જોઈએ. તો એમાં 94% જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી. બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઊંચા કરશો. જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહકાર હોય તો બધા હાથ ઊંચો કરે. જે છે વાળ માત્ર કુટુંબ પૂરતી જ રાખવી. લગ્ન પ્રસંગે જે છે આપણે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપ સૌનું આ વાંચ્યું, એમાં બધાનો આપનો હા છે તો હાથ ઊંચા કરી ફરીથી આજે થોડોક સમય આપી ઊંચા કરજો જેથી કરીને રેકોર્ડિંગ થાય, ખ્યાલ આવે કે તમારી બધાની સહમતિ છે. સોરી, પહેલાં લગ્ન પ્રસંગે લાણ પ્રથા ચાલુ રાખવી એમાં 86% એ ના પાડ્યું છે. અને આપ સૌ જે છે આમાં સહમત થતા હોય કે ન કરવી જોઈએ તો હાથ ઊંચો કરવા જે છે
ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. લગ્ન પ્રસંગે આપવામાં આવતું મામેરું બેઠું મામેરું રાખવું જોઈએ અને બંધ કવરમાં અથવા બેઠું મામેરું ટૂંકમાં આપવું. તો એમાં જો સહમત હોય તો ફરીથી આપ સૌ હાથ ઊંચા કરો. પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં આવતા કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં 87%એ કીધું કે હા કરવી જોઈએ અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી વધુમાં વધુ 3 તોલા જે છે એ સોનું આપવું જોઈએ. તો 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહમત હોય એના સંદર્ભમાં જો હા હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવરમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયાનું આપવા જોઈએ. તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ ઊંચા કરજો. ધ્યાનમાં રાખીને કર્યા છે અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ અમે. સગાઈ, વાળ, લાણ જેવા નાના નાના પ્રસંગોમાં સાંજી રાખવી જોઈએ. એમાં 90%એ કીધું કે ન રાખવી જોઈએ. જો આપ સહમત હોય તો હા હાથ ઊંચા કરવા વિનંતી બધાને. લગ્ન પ્રસંગે ઢોલીને મોટી રકમની દાતુ આપે છે તે આપવી જોઈએ. એમાં 88%એ ના પાડી અને જો એમાં 88% ના તો એના સંદર્ભમાં ઘર ધણી તરફથી નક્કી કરેલી રકમ ઢોલીને આપવી જોઈએ. જે 91%એ કીધું કે હા આપવી જોઈએ. તો કરવાનું છે આજે અહીંયા ઊંચા કરીને લગ્ન પ્રસંગે ઢોલીને વધુમાં વધુ 10,000 રૂપિયા આપવા જોઈએ. તો એમાં જે છે જો હાથ ઊંચા કરો તો બરાબર. વાળંદ નહીં એ લગભગ આપણે 90%એ કીધું છે. તો એ પણ જો એક વખત હાથ ઊંચા કરી અને બધા દેવડની માંગ થાય છે તે થવી જોઈએ. 96% વધારેમાં વધારે એ કીધું કે માંગ ન થવી જોઈએ. જ્યારે સગાઈ થાય ત્યારે તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ. તો એ જે છે એમાં હાથ ઊંચા કરી અને બધાએ એગ્રી. આ છેલ્લો ઠરાવ હતો અને આ જે છેલ્લો ઠરાવ છે શું કહેવું છે કે બંધ કરવું જોઈએ. એમાં હા પાડે હાથ ઊંચા કરે. આખા કુટુંબમાં બધાને આપવાને બદલે આ પોતનું પણ અમને જે છે એ એક આવ્યું છે. તો એમાં જો તમે સહમત થતા હોય તો હાથ ઊંચો કરો બધાય. થેન્ક યુ. તો આ છેલ્લો જે છે નિયમ એ આપ પણ થાય છે. આપ સૌએ એને પસાર આ ખરડાને કર્યા એ પણ રેકોર્ડ થાય છે. અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડીક જે છે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ તે જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે. ગામ જે છે થેન્ક યુ. ગામ જે છે એ એવું નક્કી કરી શકે કે ભાઈ વાળ કર્યો તો તમારે માનેલો 1,00,000 કે 50,000 સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય. આવા અમને સજેશનો આવ્યા છે ને આધારિત દરેક ગામ જે છે પોતપોતાના નિયમો બનાવે, એનું અમલીકરણ કરે. દંડ જે હોય ગામના કોઈ પણ સારી જગ્યામાં, શિક્ષણમાં છે, ગૌશાળા છે, જ્યાં એને ઉપયોગ થઈ શકે ગામની અંદર એનો ફંડનો ઉપયોગ થાય. અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો અને એના ઘણા ફાયદા થશે. અર્જુનભાઈએ વાત કરી એ પ્રમાણે દેખાદેખી અને બધાય મારું માનવું છે ધારાસભ્ય શ્રી, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, આપણા વરિષ્ઠ અહીંયા બધા છે, સાધુ સંતો, મારું માનવું છે કે બધા માને આપ સૌ પ્રેક્ષકો માનો જ છો કે જે માતાજીના સ્થાનકમાં ઊભીને આપણે નક્કી કરેલા તમામ નિયમો છે આપણે સુપેરે નિભાવીશું એવી આપણે બાહેંધરી આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના કાર્યક્રમની આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાબુભાઈ બોખરીયા સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. બાબુભાઈ બોખરીયા સાહેબ. નથી કરતા અને એ ખોટા જો ખર્ચા કોઈ ગામમાં કરતા હોય તો રિપોર્ટ છે એ અહીંયા પ્રમુખ સ્થાને અથવા આપણી સુપ્રીમ કાઉન્સિલમાં કરી અને આપણે જે રાજકારણ સાથે ભાઈ જે બધા જોડાયેલા છે એને ખ્યાલ છે કે તમારે ત્યાં લગ્ન હશે તો આ દાખલો છે બધા યાદ રાખશે. અને આવી રીતના ચાંદલો નથી લેવો એને એવું લખવાને બદલે આપણે કંકોત્રીમાં આપણે જે ડિજિટલ કંકોત્રી બનાવી એમાં લખવાનું કે ચાંદલા પ્રથા છે એ જે ચાંદલો છે લેવો જોઈએ વ્યવહારિક રીતે.
બીજો છે એ આપણે એજ્યુકેશનમાં આપી શકીએ અથવા તો આપણે સમાજમાં એને અર્પણ કરી શકીએ. ભૂપતભાઈ બારોટ, નટુભાઈ ભીમજીભાઈ બારોટ.